છે કે હું બધાની અંદર ઈશ્વરને જોઉં, આખા જગતમાં ઈશ્વર જોઉં, એ મર્યાદા ભક્ત અને ઈશ્વરની અંદર જ આખું જગત દેખાઈ જાય, એ આપણું ગોષ્ઠી ભક્ત, જ્યાં આપણા પ્રભુની અંદર જ સર્વ લીલાઓ પ્રગટ થઈ જાય, આપણા પ્રભુની અંદર જ સર્વસ્વ દેખાઈ જાય, એ પ્રેમની એક પરાકાષ્ઠા છે. કોઈ કહે કે લૌકિકમાં રહેલા પ્રેમને અલૌકિકમાં પ્રભુ તરફ કેન્દ્રિત કેવી રીતે કરાય, તો કહે કે જે સંપૂર્ણ ઇન્દ્રિયોનો નિગ્રહ જ્યારે આપણા એક પ્રભુના અંદર થઈ જાય તો સાચા અર્થમાં એ આ શક્તિ ઉપકારક થઈ જાય. અને જુઓ તો ખરા, પ્રભુ જ્યારે ચાલતા ચાલતા પધારે છે અને સૌથી પહેલા ગોપીઓ પોતાના નેત્રોથી પ્રભુના દર્શન કરે છે. સાહિત્યમાં, શાસ્ત્રમાં સ્નેહની અવસ્થાઓના વર્ણન આવ્યા છે, અને સ્નેહની અવસ્થામાં સૌથી પહેલું પ્રેમનું લક્ષણ છે ચક્ષુ પ્રીતિ. કારણ કે જ્યારે કોઈ સામે આવે અને આ નેત્ર પહેલી વાર એના દર્શન કરે અને એના દર્શન કરતાની સાથે જ એને વારે વારે જોવાનું મન થાય, તો માનું આ પહેલી કક્ષા આપણે પહોંચ્યા, જેને કહેવાય ચક્ષુ પ્રીતિ. નેત્રોને ત્યાંથી સુખ મળવા લાગ્યું, ક્યારે જતા ના હોય ને એકવાર પ્રભુના દર્શન કરવા આવ્યા, અને એવું નેત્રોને આદત પ્રભુની પડી ગઈ કે એમને જોયા વિના ચેન ન પડે, એમને જોયા વિના સુખ ન મળે, અને નેત્ર વારે વારે એને જોવા માટે તરસે. ત્યારે માનું એ છે પ્રથમ અવસ્થા ચક્ષુ પ્રીતિ. અને જ્યારે ચક્ષુ પ્રીતિ થઈ અને એનું બીજું લક્ષણ આવ્યું અંતરહેતુ. અને અંતરહેતુ એટલે શું? જે નેત્રો દ્વારા આપણા હૃદયમાં આવ્યો અને નેત્ર દ્વારા જેને આપણે આપણા હૃદયમાં ઉતાર્યો અને જેને સાથે પણ આપણો પ્રેમ થયો, એનું એક ભાવાત્મક સ્વરૂપ આવીને આપણી અંદર બેસી જાય. ને જ્યાં ભાવાત્મક સ્વરૂપ અંદર બેસી જાય તો આપણે જાગીએ તો પણ અંદર રહેલું સ્વરૂપ એનું સ્મરણ કરાવે. જ્યારે સૂઈ ગયા હોઈએ તો સ્વપ્નમાં એ સ્વરૂપ એનું ચિંતન કરાવતું રહે. ત્યારે માનવું કે આપણું એમાં પ્રીતિ થઈ છે, આપણું એમાં સ્નેહ થયું છે. એ અંદર રહેલું સ્વરૂપ વારે વારે એનું ચિંતન કરાયા કરે. અને ત્રીજી અવસ્થા આવે, એનું છે મનસંગ. ત્રીજી અવસ્થા સ્નેહની મનસંગ, કે વ્યક્તિ વિચાર કરે, ચિંતન કરે, મનમાંથી એને કાઢવાનો વિચાર કરે, મનમાંથી એના વિચારો બંધ કરવાનો વિચાર કરે, પણ આ મન પણ એના કયામાં રહ્યું ન હોય. આ મને પણ એની વાત માનવાનું બંધ કરી દીધી હોય. એ વિચાર કરે છે કે મારા મનમાં એના વિચાર ન આવે, અને છતાં પણ ન છૂટે. જેવી દશા પેલી ગોપીઓની હતી કે જ્યારે નારદજી ગયા બ્રજમાં અને ગોપી બેઠી બેઠી તપ કરતી હતી. નારદજી કહે, અરે ગોપી, તું તપ કેમ કરે છે? તો બોલે, તપ કરી પ્રભુથી વરદાન લેવું છે. બોલે, શું વરદાન લેવું છે? બોલે, મારા તપથી પ્રભુ પ્રસન્ન થાય તો એક જ વરદાન માંગવું છે કે પ્રભુ એવી કૃપા કરો કે એક ક્ષણ માટે તો શ્યામનું વિસ્મરણ થાય, જેથી જગતના કામ કરું. આ શ્યામ છે જેને મનમાંથી એક ક્ષણ માટે પણ કાઢી શકતી નથી, એવી કૃપા કરો કે ક્ષણ માટે તો શ્યામનું વિસ્મરણ થાય, જેથી જગતના બીજા કાર્ય કરું. નારદજી વિચાર કરે, હું તો જતો હતો ક્યાંક તીર્થ કરવા માટે, પણ તારા જેવો મને ચાલતો ફરતો તીર્થ ક્યાં મળશે? હું તો તારી પરિક્રમા કરું છું. અરે મોટા મોટા ઋષિ મુનિઓ હજારો વર્ષ તપસ્યા કરે કે એક ક્ષણ માટે શ્યામનું સ્મરણ થઈ આવે, અને તો ભજની ગોપી કેવી છે, તપસ્યા કરે છે કે એક ક્ષણ માટે શ્યામનું વિસ્મરણ થઈ જાય. એ તો અવસ્થા છે જેને કહેવાય મનસંગ. મન એનું ચિંતન કરવાની એવી ટેવ પડી જાય, એના સિવાય રહી ના શકે. અને ચોથી અવસ્થા આવે સંકલ્પોત્પત્તિ. સંકલ્પોત્પત્તિમાં જ્યારે ચોથી અવસ્થા આવી જાય અને સ્નેહનું લક્ષણ છે, એનો મતલબ કહેવાય નિંદ્રા ભેદન. એની નિંદ્રા ચાલી જાય. અને જ્યારે ચોથી અવસ્થામાં નિંદ્રા ચાલી જાય, કહેવાય આ દુનિયામાં માણસને સૌથી પ્રિય શું? બોલે, એની નિંદ્રા. જ્યારે સૂતો હોય એની ઘર, એનો પરિવાર, એની પ્રોપર્ટી, એની બધી સંપત્તિ, એ બધાને ભૂલી જાય, બધાની પડી ના હોય. અને અહીંયા સુધી કે જ્યારે માણસ સૂતો હોય, કોઈ પણ કામ કરતો, બોલે શા માટે કરવો છે? બોલે ચેનથી સૂઈ શકીએ, ચેનથી સૂઈ શકાય. માણસનું લક્ષ્ય આ. અને અહીંયા સુધી કે માણસ જ્યારે સૂતો હોય અને એનો સૌથી પ્રિય વ્યક્તિ એને જગાવવા આવે તો એ પણ એને શત્રુ જેવો લાગે. કારણ કે નિંદ્રા એને સૌથી પ્રિય છે. એનો પ્રિય પાત્ર પણ એને જગાવવા આવે અને એ પણ એને શત્રુ જેવો લાગે. એવી પ્રિય માણસને એની નિંદ્રા. પણ જગતમાં કોઈ એવો પ્રિય લાગવા લાગે કે સૌથી પ્રિય એવી નિંદ્રા પણ ચાલી જાય. જગતમાં કોઈ એવું પ્રિય થઈ જાય
કે સૌથી પ્રિય એવી નિંદ્રા પણ આપણા નેત્રોથી ચાલી જાય તો માનવું કે આ ચોથી અવસ્થામાં આપણે આવ્યા. અને પાંચમી અવસ્થા છે તનુતા. અને તનુતા, જ્યારે એ અવસ્થા આપણી અંદર આવે અને માણસ પ્રયત્ન કરવા લાગે, કોઈના કોઈ પ્રયત્ન કરીને કે હું શું કરું કે એના દર્શન મને થાય, કારણ કે એના વિરાજવરની અંદર એવી અવસ્થા એની થઈ ગઈ હોય કે જેવો સ્વભાવ, જેવો સ્વરૂપ એના પ્રિયતમનો છે, ધીમે ધીમે એનો બોલવાનો ઢંગ, એનો દેખાવ, એનો ચાલવાનો ઢંગ બધો એના પ્રિયતમ જેવો થવા લાગે. જેવી રીતે એ બોલતા હોય એવી રીતે આપણું બોલવાનો ઢંગ થવા લાગે, જેવી રીતે એનો જીવનનો ઢંગ હોય એવો આપણો થવા લાગે. ત્યારે માનું આ પ્રેમની પાંચમી અવસ્થામાં આપણે આવ્યા. છઠ્ઠી અવસ્થા બતાવી વિરક્તિ. અને જ્યાં છઠ્ઠી અવસ્થા આવી, ઘરમાં રહી રહ્યો છે, પરિવારના કાર્ય કરી રહ્યો છે, પણ ઘરના લોકો શું કહે છે, શું વાત કરે છે, એને કંઈ ન સંભળાય, ન કંઈ દેખાય. એનું મન તો નિરંતર એના પ્રિયતમનું ચિંતન કરતું રહે. બધામાંથી આસક્તિ હટી જાય, એકમાત્ર એના પ્રિયતમમાં આસક્તિ રહે. એ આ પ્રેમની છઠ્ઠી અવસ્થા એટલે કે વિરક્તિ. સાતમી અવસ્થા બતાવી લજ્જા. સાતમી અવસ્થા એ છે કે એના પ્રિયતમની કોઈ વાત કરતું હોય અને એને લજ્જાનો અનુભવ થવા લાગે, એને સંકોચનો અનુભવ થવા લાગે, જાણે આ પ્રિયતમનું નામ ન બોલાયો, સાક્ષાત સામે પ્રિયતમ આવી ગયા હોય એવી અનુભૂતિ એને થવા લાગે. એ કહેવાય સાતમી અવસ્થા. આઠમી અવસ્થા છે ઉન્માદ. એવી અવસ્થા આવી જાય, ક્યારેક ચોંકીને ઉઠી જાય, ક્યારેક બેઠા બેઠા કઈ ને કઈ બોલવા લાગે, બેઠા બેઠા કઈ ને કઈ જાણે પ્રીતમથી વાત થતી હોય એમ વાત કરવા લાગે. જગતના લોકોને લાગે કે આ પાગલ થઈ ગયા છે કે શું છે, એવી અવસ્થા એની થઈ જાય. એને ઉન્માદ કહેવાય. નવમી અવસ્થા છે મૂર્છા. એવી અવસ્થા આવી જાય કે કોઈ પ્રિયતમનું નામ લે અને પ્રિયતમનું નામ લેતાની સાથે જ એને મૂર્છા આવી જાય. અને આ અવસ્થા જે થાય એ નવમી અવસ્થા કહેવાય. પ્રિયતમનું નામ લે, નામ લેતાની સાથે જ એ રોમાંચ થવા લાગે. જેમ નંદાજી કહે છે ને, કૃષ્ણ નામ જબતે શ્રવણ સુન્યોરી આલી, ભૂલી રી ભવન હો તો બાવરી ભઈ, ભર ભર આયે નૈન ચિત હું ન પરે ચૈન, તન કી દશા કછુ ઓર ભઈરી. કૃષ્ણના નામ સ્વરૂપના દર્શન કરીને ઘેલા થનારા તો ઘણા હોય. નંદાજી તો એવા જેણે કૃષ્ણ નામનું શ્રવણ કર્યું, અને નામનું શ્રવણ કરીને શું દશા થઈ છે? ભર ભર આયે નૈન, નૈન ભરાઈ ગયા. અને વાસ્તવમાં જ્યારે નેત્ર ભરાઈ આવે એને સાચા અર્થમાં અશ્રુ કહેવાય. કોઈ શાયરે કહ્યું છે ને, હમ તો ये समझे हैं दामन जो भिगो दे पानी है, हम तो ये समझे हैं दामन जो भिगो दे पानी है, आंसू तो है वो कतरा जो सिर्फ आंखों में तड़पे पर बह न सके. आंसू तो એ સ્નેહનો કતરો છે જે આંખોમાં તડપે, અને કહેવાય આંખો જ્યારે ભરાઈ આવે એને આંસુ કહેવાય. અને કહેવાય એનો સ્વાદ મીઠો હોય, પણ જ્યારે છલકાય ત્યારે ખારું થઈ જાય. અને સાચા અર્થમાં નામ લેતાની સાથે અશ્રુ ભરાઈ આવે. અને ક્યારે અશ્રુ આંખમાં આવે? મને લાગે છે દોષને મારા ધોવાઈ જવાનું મન થયું છે, મને લાગે છે પાપોને મારા ધોવાઈ જવાનું મન થયું છે, એમ જ ના વહાવે આ નેત્ર નીર મારા. એમને એમ આંખમાંથી આંસુ ન આવે. જ્યારે આપણા અંદર રહેલા એ દોષોને થયું હોય કે હવે મારે અંદર નથી રહેવું, આનો ત્યાગ કરીને જવું છે, ત્યારે આ નેત્રો ભરાઈ આવે, ત્યારે આ નેત્ર છલકાય. અને પ્રેમની ભાષા પણ એ છે મૂર્છા. કંઈ બોલી ન શકે, કંઈ ચાલી ન શકે. અને પ્રેમની અવસ્થા બી શું છે? જ્યારે પ્રીતમ પાસે આવે ત્યારે કંઈ કહી પણ ન શકાય. આપણને લાગે કે જ્યારે મળશે ત્યારે આમ પૂછીશું, આમ પૂછીશું, આમ કહીશું, પણ સામે આવે પૂછી પણ ન શકાય. બોલે કેમ? કોઈ કહ્યું છે ને, મિલનનો એ જ સાચો, મિલનનો એ જ સૌથી ઊંચો તબક્કો છે.